આપશે હીરા માણેક અને થોડુંક આપી દેતો અમને ક્યાં તૂટો છે હે હાથીના મોઢામાંથી કદાચ લાડવો પડી જાય ને તો કીડીની આખી નાય જમી કે બા પણ હાથી લાડવો પાડે ને કીડી જમી એકે નહીં સાહેબ કીડીની વાત આવી કીડી તો કીડી છે મારી ફેવરિટ છે યુટ્યુબ ઉપર રવિ બાપુ રામદેવ માનસ કથા સર્ચ કરો એટલે બધી કથામાં કીડી આવશે અને કીડી હાટું જ મારી કથા કરે છે બધા બોલો એક દી મેં પૂછ્યું કથા મજા આવે કે બાપુ ઈમાન નહીં કીડીના અવાજમાં મજા આવે ત્યારે મને ખબર પડી કે આ લોકો કીડી હાટું જ કથા કરે છે પણ વાત એ છે કે કીડી ઉપર જો આટલી સુરતા એમની લાગી છે અવાજ સાંભળવા અને જો કથા કરે છે અને એમાંય જો કેટલાય જીવ તરી જાય છે ને બાપ મારું તો ઈ કામ છે કે આમાંથી કેટલા જીવ તરે છે આ મહિલા મંડળે જે આયોજન કર્યું છે આમાંથી કેટલાય જીવ તરી શકે એટલે અમારું કથા અને અમારી સફળ થઈ જાય સાહેબ વાત હું કરતો તો કીડીની કીડી તો કીડી છે કીડીનો અવાજ કીડી કેવડી હોય પેલા કયો હાલો હે કેટલી આમ આમ સાઈઝ તો કહો એમ ગોરદેવ બધું આજ ને આજ ન હોય તમને આજે એક મંત્ર હું ચાલુ ઓલે બોલતો તમે ન કીધું લખી દો એમ આ એવું છે કે આ લખવાથી નથી આવે એવું હોઠ કંઠ હલે નહીં અને બાપ અને વિના દાંડીએ વાગે નોબતું આ વાતું છે બધી ઝીણિયું આ વાતું જો ને ઝીણિયું જેમ લોઢાને કાપે ઓલી સીણિયું લોઢાને કાપે ઓલી સીણિયું વાતું છે બધી ઝીણી ઝીણિયું વાતું છે બધી ઝીણી ઝીણિયું વાતું છે બધી ઝીણી આ બધી વાતું ઝીણી છે સાહેબ ઝીણી એટલે કીડી જવડી કીડીનો અવાજ કોઈ સાંભળ્યો છે કીડીને બોલતા સાંભળી છે આંગળી ઊંચી કરો કોઈ કીડીનો અવાજ સાંભળ્યો હોય તો સાંભળવો છે તો આંગળી ઊંચી કરો એ કેમેરો એ બાજુ લઈ જાય જાજુ જો ગરાગી હોય તો આજ કહી દો આમાં એ જોવું પડે બધું આજ રવા દો ને પછી કે એમને આમ આંગળી ઊંચી કરો કેટલાને કીડીનો અવાજ સાંભળવો હોય ભાઈ 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 આ ભાઈઓમાં નથી સાંભળવો જે ઈ બાજુ કેમેરો કરી તો મને ખબર પડે કેટલા આમ કીડીનો અવાજ કેટલાને સાંભળવો છે આજ જો આજ કહી દઉં જો મને જે આજ થોડી વડગાસ ગામની અંદર અને રામદેવ માનસ કથામાં મોજ આવી છે તો આજ કહી દઉં આંગળી ઊંચી કરો કીડીનો અવાજ કેટલાને સાંભળવો ઓલામને નથી સાંભળવો ચંદુભા કે મારે વાંધો નહીં કે ચંદુભાને મકોડાનો અવાજ સંભળાવે બે આવડે મને હો પણ પેલા કીડી કહી દઉં પાકું ને પણ કોઈને તમે કહેતા નહીં તો એનું કારણ છે કે મારી કથા જ આની ઉપર હાલે હવે અહીંથી પછી કે છે કે ડુમાણા કથા કરવી છે નજીકમાં કથા કરવી તમે અહીંયા જઈને કહી દો તો મારું માયતમ શું રહે કથાનું માયતમ શું રહે એટલે કીડીનો અવાજ તમને હું સંભળાવીશ 100% સંભળાવીશ પણ એકદમ આમ બધી જગ્યાએ શાંતિ ભારું પણ અને એક વસ્તુ છે કીડીનો અવાજ હું કાઢું અને આજે જ તમને કીડીનો અવાજ સંભળાવી દે પણ મારી ગણતરી એ છે કાલ રામાપીરનું અને વિરમદેવનું પ્રાગટ્ય કરવું છે કાલ મારો ઠાકર આવે ને પછી કીડીનો અવાજ બધાને સંભળાવો આવું મને ખુદને અંદરથી દિલમાં એવું છે કાલે બધાને કીડીનો અવાજ જેટલા આડોશી પાડોશી હોય એ નહીં લેતા હું કાલ 100% કીડીનો અવાજ સંભળાવવાનો હમણે બાપુએ કીધું ને એમ પ્રોમિસ એમને થેન્ક યુ કીધું મેં પ્રોમિસ કીધું એમ 100% બધાને કીડીનો અવાજ સંભળાવીશ પણ કાલ મારો ઠાકર આવી જાય કારણ કે હજી કથામાં મારો રામદેવ નથી આવ્યો રામદેવ આવી જાય ને પછીની મોજ તો કાંઈક ઓર રહેશે સાહેબ આ બાજુ મંગળાને માતાજીએ પાંભડી પાથરવાનું કીધું અને સુપડું ભરી અને જવ આપ્યા મંગળો કે જવનો ક્યાં તૂટો છે સાહેબ હે મને તો એમ હતું કે હોના મોર મળશે મને તો એમ હતું રૂપું મળશે પણ કઈ નહીં જવ
અને વિચાર કરજો. ઈ જ વખતે મંગળો જવું લઈ પાંબડીમાં જવું લઈ અને નીકળી જાય છે, પણ રસ્તામાં જવું ઢોળતો જાય છે. એને એમ થયું જવનો ક્યાં તૂટવો છે.